અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ચૂક થઈ છે। રામ મંદિરમાં નમાઝ પડતો વ્યક્તિ પકડાયો છે। પોલીસે અહેમદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। કાશ્મીરી શખ્સે સીતા રસોઈ પાસે નમાઝ પડવાનો પ્રયાસ કર્યો। ગેટ D1માંથી મંદિરમાં ઘૂસ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ આ શખ્સની પૂછપરછ પણ શરૂ કરી છે। અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ચૂકનો આ મામલો કે જ્યાં રામ મંદિરમાં નમાઝ પડતો વ્યક્તિ પકડાયો છે। પોલીસે આ વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરી છે। અહેમદ શેખ નામનો આ શખ્સ છે કે જેની ધરપકડ કરવામાં આવી છે। કાશ્મીરી શખ્સે સીતા રસોઈ પાસે નમાઝ પડવાનો પ્રયાસ કર્યો હતો। ગેટ D1માંથી મંદિરમાં ઘૂસ્યો હોવાની પણ પ્રાથમિક માહિતી છે। પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ આ શખ્સની અત્યારે પૂછપરછ પણ શરૂ કરી છે। તો અહેમદ શેખ નામનો આ શખ્સ છે કે હાલ જેની ધરપકડ કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે તપાસમાં જોતરાઈ છે। મંદિર પરિસરમાં નમાઝ પડવાનો આ મામલો છે। આ વ્યક્તિની પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે। D1 ગેટમાંથી આ શખ્સ છે તે મંદિરમાં પ્રવેશ્યો હોવાની વિગતો પણ અત્યારે સામે આવી છે। હાલ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। રામ મંદિરમાં સુરક્ષાની ચૂકની આ વાત કે જ્યાં નમાઝ પડતો શખ્સ પકડાતા હવે સુરક્ષા એજન્સીઓએ પણ કડક વલણ અપનાવ્યું છે અને રામ મંદિરમાં નમાઝ પડતો આ વ્યક્તિ પકડાતા હાલ તેની ધરપકડ કરી અને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। અહેમદ શેખ નામનો આ વ્યક્તિ છે કે જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તેમજ ગુપ્તચર એજન્સીઓ હવે તપાસમાં જોતરાઈ છે।